હેલો ફ્રેન્ડ્સ, હું છું યુતિ. ગુજરાતી ફિલ્મોમાં થઈ રહેલી ધમાલ મસ્તીની વાતો સાથે સ્વાગત છે આપનું માત્ર ને માત્ર ગુજરાતી સિનેમા પરના અમારા વિશેષ કાર્યક્રમ LCD એટલે કે લાઇટ્સ કેમેરા ધમાલમાં. આજે આપણે વાત કરીશું નકલ કુમાર બનેલા હિતેન કુમારની. કઈ ફિલ્મનું બન્યું છે મેકિંગ તેની વાત કરીશું. સાથોસાથ માધુરીના દિલમાં થઈ રહેલા ગુજરાતી ધકધકની પણ વાત કરીશું. અને હા, સિને સફરમાં મળીશું ઓહો ફેમ રમેશ મહેતાને. પણ પહેલા મળીએ આપણા એ સ્ટારને જે બન્યો છે નાયકમાંથી ગાયક. ચોરી ચોરી આંખો જીએ મારે છે રે ગોળી, અરે ચોરી ચોરી આંખો જીએ મારે છે રે ગોળી. પડદા ઉપર તમે એક્ટિંગ કરો છો કોઈ પણ વસ્તુની ફિલિંગ્સ લાવવા માટે, તો તમે જ્યારે એક્ટર ગાય ત્યારે એની આખી વસ્તુ જુદી આવતી હોય છે. ખાલી અમારે સૂર તાલનું સેજ સંભાળવું પડતું હોય છે. ચંદને સરપ્રાઇઝલી એટલું સરસ ગાયું. મારે જે જોઈતું હતું, જે સિંગર પાસે હું લાવી ના શક્યો, એક એક્ટરે ગઈ અને એને બહાર કાઢ્યું છે. અને જ્યારે દર્શક મિત્રો આ ગીત સાંભળશે અને જોશે ત્યારે દર્શક મિત્રોને પણ એ અનુભવ થશે કે એક્ટર પણ સારા સિંગર હોઈ શકે છે. હોઠ ઉપર તું ને હોઠ ઉપર તું પપ્પી ચુમ્મી છોડી ચટા છોડરો પટી ગયો રે પટા મેં જબડી વગાડી ચટા છોરી પટી ગઈ રે પટા. ફ્રેન્ડ્સ, ગુજરાતી ફિલ્મોમાં હાલ એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે જેમાં સિંગર જે હોય છે તે એક્ટર બની રહ્યા છે. પણ આ ટ્રેન્ડથી કંઈક ઉલટું કર્યું છે એક એક્ટરે સિંગર બનીને. અને જે એક્ટર સિંગર બન્યો છે તે હાલ આપણી સાથે છે. તે એક્ટર છે ચંદન રાઠોડ. ચંદન, તમે એક્ટર તરીકે તો ખ્યાતિ મેળવી લીધી છે, હવે તમે સિંગર બન્યા છો. કઈ રીતે આવ્યો આ વિચાર? જેમ તમે કીધું એમ છેલ્લા 1-2 વર્ષથી બધા સિંગરો હીરો બની રહ્યા છે. અને હું તો નવરાત્રીના શોઝમાં હાજરી આપતો હતો, તો જયારે લોકો મને માઇક આપતા હતા તો 1 ગીત 2 ગીત એની રીતે અડધો 1 કલાક સુધી અમે લોકોએ ગીતો ગાયા છે સ્ટેજ ઉપર. એટલે ઘણા ટાઈમથી લોકો મને કહેતા હતા, ઓફર કરતા હતા, પણ હું એક યોગ્ય સમયની યોગ્ય ગીતની રાહ જોતો હતો. અને કોલેજ કાળમાં સ્કૂલ દરમિયાન ઘણા બધા પ્રાઇઝીસ જીતેલો છું. તો આગામી ફિલ્મ જે શરૂ થઈ રહી છે ઘરવાળી બારવાળી અને કામવાળી, એનું એક ધમાલ ભર્યું ગીત છે. મેં વિચાર્યું અહીંથી શરૂઆત કરીએ, અને સમીર રાવલનું મ્યુઝિક છે તો ગીત ગાઈ રહ્યો છું. બોલિવૂડના એક્ટર્સ છે ગોવિંદા, શાહરૂખ ખાન, આમિર ખાન, સંજય દત્ત, એ લોકો પણ આવા ધમાલ ભર્યા મસ્તી ભર્યા ગીત ગાઈ ચુક્યા છે. ત્યારે તમે શું એ બોલિવૂડના ટ્રેન્ડમાં જોડાઈ રહ્યા છો? યસ, કહી શકાય. કારણ કે જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં કોઈ હીરો સુરીલો નથી કે જેણે કોઈ ગીત ગાયા હોય. એટલે આઈ થિંક સો એ જ ટ્રેન્ડ જે અમિતાભ, આમિર ખાન, સંજય દત્ત, ગોવિંદા, એ પછી હું ગીત ગાઈ રહ્યો છું. એટલે તમે એક્ટરમાંથી સિંગર બનીને હવે જે સિંગરમાંથી એક્ટર બનેલા છે એ હીરોને કઈ પડકાર આપી રહ્યા છો? ના, પડકાર તો કોઈ જ નથી. બધાના પોતપોતાના તકદીર છે અને બધા પોતપોતાના નસીબના જોરે ચાલી રહ્યા છે. અને બધાની પોતપોતાની અલગ જગ્યા છે. ચંદન રાઠોડની પણ એક અલગ જગ્યા છે. પણ ચંદનને ક્યાંય એવું ના થયું કે એક સિંગર તરીકે દર્શકો એને સ્વીકારશે કે નહીં, એવો ડર મનમાં? ડર તો જરા પણ નથી. અને મને લાગે છે કે મારો અવાજ કંઈક અલગ પ્રકારનો છે. કારણ કે હું અહીંયા એક જ ગીત રેકોર્ડ કરવા આવ્યો હતો, પણ સમીરભાઈએ સાંભળ્યું, પછી એમણે કીધું કે મને જોઈએ છે કે તું 2 ગીત ગા. એ તો કહેતા હતા ફિલ્મના બધા જ ગીતો ગા. મેં કીધું ના, ધીમે ધીમે ઓડિયન્સને પીરસીએ. એટલે મારું જે ઓડિયન્સ છે, જે મને નાથીઓ તરીકે ઓળખે છે, એ લોકો તો મને લાઈક કરવાના છે. અને કદાચ એ સિવાયના બીજા દર્શકો પણ અવાજ સાંભળીને મને જોવા આવશે. તમે કહ્યું કે હું એક ગીતની રાહ જોઈ રહ્યો હતો, એવું ગીત મળી જાય તો હું સિંગર તરીકે જાઉં. તો શું છે આ ગીતમાં એવું ખાસ? કહી શકાય કે સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ મદ્રાસી જેમ ધમાલ બીટ્સ હોય છે. અને જેમ તમે બધા જાણો છો હું બહુ જ સારો ડાન્સર છું એમ લોકો કહે છે. એ રીતે નાચવાની પણ મજા આવશે, ઓડિયન્સને જોવાની પણ મજા આવશે, અને મને ગાવાની મજા આવી રહી છે. તો ચંદન, જે મજાની તમે વાત કરી રહ્યા છો, તો અત્યારે જે આપણી સાથે ટીવી9ના દર્શકો છે એમના માટે તમે કઈ ગાઈને સંભળાવશો? ચોક્કસ. મેં ચપટી વગાડી ચટાક છોરી પટી ગઈ રે પટાક,
मैं चपटी बगाड़ी चटाक छोरी पटी गई रे पटाक मैं आँख मारी पटाक छोरो पटी गयो रे पटाक छोरी पटी गई रे पटाक छोरो पटी गयो रे पटाक अरे छोरी पटी गई रे पटाक छोरो पटी गयो रे पटाक ए सोरी पटी गई रे